હવે વઢવાણમાં મારા મામાનું ગામ છે, વઢવાણ સુરેન્દ્રનગર. ત્યાં હું 250 રૂપિયામાં મેમરી કાર્ડવાળા ફોન આવતા ચાઇનાના G5 કંપનીનો સ્ટીલ બોડીનો ફોન હતો ને મતલબ હું ફ્લેક્સ કરતો કે ભાઈ સ્ટીલ બોડીનો ફોન છે. ત્યાં હું 250 રૂપિયા મેમરી કાર્ડમાં કીર્તિદાન ગઢવીના ભજનો, ડાયરાના બધા જ વિડીયોઝ, ઓડિયો બધું ભરાવા જ હતો. અને એમના સ્ટેજ ઉપર હું આજે મારી ફિલ્મ પ્રમોટ કરી છું, મારી ફર્સ્ટ ફિલ્મ પ્રમોટ કરી રહ્યો છું. ઓકે, તો યસ, મતલબ અનબિલિવેબલ. હા, તો આવી રીતે પ્રમોશન સ્ટાર્ટ થયું અને ધીમે ધીમે શોઝ, ફિલ્મની ડેટ ચેન્જ થઈ ત્યારે થોડાક નિરાશ થયા. પણ એવું હતું કે ભાઈ ફિલ્મ આવશે ત્યારે મજા કરીશું, કેમ કે ફિલ્મ અમને ખબર હતી સારી બની. 10મી તારીખે રિલીઝ થઈ ધ ડી ડે, પણ પબ્લિક ના જોવા જાય, ફિલ્મના શોઝ સવારના કેન્સલ થાય. મારા મિત્રો કે યાર 4 જણ હતા, ફિલ્મ મેં 2 ટિકિટ એક્સ્ટ્રા ખરીદી લીધી તો શો ચાલુ થાય. મેં કહું થેન્ક યુ યાર. હવે તો મતલબ બધાને મેસેજ કરું યાર પ્લીઝ ફિલ્મ જોવા જજો. તો ફર્સ્ટ ફિલ્મ હતી અને પણ જે ભગવાને મતલબ 0 શોઝ હતા અમદાવાદમાં, આખા ગુજરાતમાં 3 શો હતા. રાજકોટમાં કદાચ હતો કે નહીં ખબર નહીં, સુરત, હા રાજકોટમાં પણ નહોતો. સુરત, જામનગર ને જુનાગઢ દિવાળીના દિવસે એક શો. અને એનાથી અત્યારે ત્યારે મેં મહેતા ખંભાળિયા ગયા હતા દિવાળીના દિવસે કે બેસતા વર્ષના દિવસે અમે અંકિતના ગામમાં સ્ક્રીનિંગ કર્યું. અને ત્યારથી જ કદાચ એ લોકોના આશીર્વાદ તમે ગણો યા, કેમ કે અંકિતને એમ કીધું એક દાદાએ કે તે ગામ ભેગું કરી દીધું ભાઈ. ઓહો સર, આ સિનેમામાં આટલી તાકાત છે, જે સિનેમા પેરાડીસોમાં આપણે જોયું, જે છેલ્લા શોમાં જોયું આપણે.